તો પાછળ કોઈ પ્રોબ્લેમ છે? આટલું બધું તો બોલે વધારે પડતું એટલે કદાચ મને એવું લાગે છે કે આ પ્રોગ્રામ રાખીને મારે બધાના આભાર માનવા માટે મેં રાખ્યો એવું થયું. બધા જેટલા આવ્યા એટલા બધા એ જ વસ્તુ કહે છે. આ મારે નહોતું સાંભળવું, મારે સાંભળવાનું જે હતું એમાંનું 10% પણ નથી આવ્યું. મેં જે ઈચ્છા હતી મારી કે તમે બધા પ્રોગ્રામમાં શું ફેરફાર આપણે કરવો જોઈએ, અથવા તો સંગીત સિવાયના બીજા કયા કયા પ્રોગ્રામ આપણે કરવા જોઈએ, એ બાબતની મારી ઈચ્છા હતી કે તમે લોકો કંઈક કહો. એ તો તમે કરો જ છો ઓલરેડી. હું કરું છું એ વસ્તુ જુદી છે. અત્યારે તમારા બધાના સજેશન શું છે કે તમે બધા ગાર્ડનમાં પણ ગવડાવો છો, ડિનર સાથે પણ ગવડાવો છો, પિકનિક લઈ જાઓ છો, બધું જ કરો છો તમે. ગીતોના કરીએ છીએ પણ આપણા બધાની પાસે જૂના કપડાઓ હોય જ છે. જરાક આજે તમે બધું જે કહો છો, આની પહેલા આપણે અત્યારે ગ્રુપ ઓપન કરેલું છે, કદાચ એનું નામ છે BR અગોરા. બરાબર? B ફોર BSNL છે, R ફોર રિટાયર્ડ, અને અગોરા એટલે માર્કેટ પ્લેસ થાય. બરાબર? એની અંદર તમારી પાસે કોઈ પણ વધારાના કપડાં છે, વધારાનો સામાન છે, સારા પુસ્તકો છે, કોઈ પણ વસ્તુ જે તમારા માટે નકામી છે, તમને પોતાને એમ લાગે છે કે મારા વાળ નકામા છે, એ આપવો હોય તો આપી દો. બરાબર. બીજું, તમારી પાસે કોઈ સર્વિસીસ છે, તમે પોતે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરો છો, બરાબર? તમે ખાખરા બનાવો, થેપલા બનાવો છો, તમે કોઈને સર્વિસ આપવા માંગો છો, તો પણ તમે મૂકી શકો છો. એ ગ્રુપ એટલા માટે જ બનાવ્યું છે, પણ એની અંદર એ ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ શરૂ થઈ ગયું હતું, સુવાક્યો આવતા હતા, એટલે મેં ફક્ત એને શનિ રવિ પૂરતું જ લિમિટેડ કરી દીધું છે કે ફક્ત શનિવારે સવારે હું ઓપન કરું છું અને રવિવાર રાત્રે બંધ કરી દઉં છું. 2 દિવસ દરમિયાન તમે તમારી એમાં જાહેરાત મૂકી શકો છો કે ભાઈ તમારે ફ્લેટ જોઈએ છે, ટેનામેન્ટ જોઈએ છે, છોકરાના લગ્ન કરવાના બાકી છોકરી જોઈએ છે, છોકરીના લગ્ન કરવા છોકરો જોઈએ, બધી જ જાહેરાત એમાં મૂકી શકો છો. તમારી પોતાની પર્સનલ જે કંઈ તમારી પાસે છે, તમે શું આપી શકો છો ને તમારી શું જરૂરિયાત છે, 2 વસ્તુ છે એની અંદર. બંને માટે તમે જે કંઈ તમારે રજૂઆત કરવી હોય એ કરી શકો. બાયોડેટા મૂકી શકો છો. હા, એવું જ એક બીજું પણ મેં ગ્રુપ શરૂ કર્યું હતું, સેતુ સપ્તપદી નામથી એક ગ્રુપ ઓપન કર્યું હતું, જેમાં પણ મેં જ લખ્યું કે તમારા પોતાના રિલેટિવ્સ છે, તમારા પોતાના જે કંઈ, અથવા તો તમારે પોતાને એવી કોઈ બી જરૂરિયાત છે, તમે બાયોડેટા પોસ્ટ કરો અને તમે પોતે બીજા મેમ્બરોને સજેસ્ટ કરો. જો એમાં મેમ્બરશિપ વધશે તો જ તમને એનો ફાયદો થશે. બરાબર? એ મેમ્બરશિપ વધે એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારે એમાંથી 5 પૈસા લેવાના નથી. મારે ફક્ત મેનેજ કરવાનું, ગ્રુપ ખોલવાનું, બંધ કરવાનું, એ તાળું મારવાનું, તાળું ખોલવાનું, એટલી જવાબદારી મારી. અને જોવાનું કે ભાઈ વ્યવસ્થિત લોકો પોસ્ટ કરે છે, કોઈ આડીઅવળી પોસ્ટ ના મૂકે, એ જોવાનું કામ મારે. હું BSNL નું ગ્રુપ જે ચલાવું છું એમાં 400 મેમ્બર છે, પણ 400 વચ્ચે એવી ચાબુક લઈને રહેવું પડે છે. નહીં તો સવાર સાંજ છે તો મોદી ને રાહુલ બધા એમાં આવી જતા. એટલે એ બધા કંટ્રોલ કરવા માટે મારે ધ્યાન તો રાખવું જ પડે. ગુડ મોર્નિંગ ગુડ નાઈટ ના મેસેજ બંધ કરાવી દો. હા, પણ એ તો બંધ કરાવવા છે, છતાં પણ પંચાંગ હવે બીજી વસ્તુ, તમે આ પેલું આ જે બધા તમે વાત કરો છો, આ બધું શું છે કે તેજીને ટકોરો હોય, પછી તો ડફણા જ મારવા પડે. એટલે આ બધું ચાલતું જ રહેવાનું છે અને ચાલશે જ. બધાને બહુ રોકી શકીએ એમ નથી. દરેક પોતાની મરજીના માલિક છે, પણ એ બધાની વચ્ચેથી તમારે શું સારું ને શું યોગ્ય છે એ તમારે નક્કી કરવાનું છે. સાહેબ, 4-5 અલગ અલગ તમારા ગ્રુપ વિશે તો જાણકારી છે જ, પણ જો થોડીક એ કરો, તમારા કેટલા ગ્રુપ ચાલે છે ઓલ ટુગેધર, અને એ તમે બધાને જણાવો. ખરેખર અલગ અલગ પર્પઝના ગ્રુપ્સ છે. હવે એક બીજું તમે જે કહો છો એના પરથી એક વિચાર એવો છે, આજે જ મેં વાત કરી હતી કે આપણા સિનિયર્સમાં પણ ઘણા બધા એકલા છે. એ લોકો માટે પણ
આ જે મેટ્રિમોની ટાઈપનું એક વિચાર છે કે વર્ષે દિવસે 1 કે 2 પ્રોગ્રામ એવા રાખીશું કે જ્યાં એકબીજા ભેગા થઈ અને કરી શકે. તમે કદાચ ઓળખતા હો, મારો મિત્ર ગયા વખતે જુલાઈ મહિનામાં પ્રદીપ બરાબર, એ મારી સાથે 45 વર્ષ પછી મળ્યો, પછી જ એણે નક્કી કર્યું કે ના, હવે મારે લગ્ન કરવા છે. અને અત્યારે બંને જણા બહુ આરામથી રહે છે, ખુશીથી એન્જોય કરે છે. નાનકડા ગામડામાં ગોંડલ પાસે રહેવા ગયા છે, તો મસ્ત રીતે બંને જણા રહે છે. છોકરાઓની કોઈ માથાકૂટ નહીં. પહેલા રોજ એને તકલીફ હતી કે બહુ છે તે ખાવાનું ટાઈમે ના આપે, હા, સાથે બેસે નહીં, કોઈ સાથે વાત ના કરે, બધા પ્રોબ્લેમ દૂર થઈ ગયા. ત્યારે 2 જણા એન્જોય કરે. એટલે આપણામાંથી ઘણા બધા એવા હશે. ચાલો બધા